નમસ્કાર. શક્તિસિંહ ગોહિલે ભૂક્કા કાઢી નાખ્યા. લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ રાજકીય પક્ષો તબક્કાવાર ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 22 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આમાંથી 2 ઉમેદવારોએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા હવે 6 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરવાની બાકી છે. કોંગ્રેસ 20 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, પરંતુ અમદાવાદ બેઠક પૂર્વ બુથ ઉમેદવારે રાજીનામું આપી દેતા કોંગ્રેસે 7 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરવાને બાકી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન મીડિયા દ્વારા એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું કોંગ્રેસને રાજકોટમાં કોઈ ઉમેદવાર નથી મળતો, કારણ કે સામે પુરુષોત્તમ રૂપાલા છે. જેના જવાબમાં તેઓએ કહ્યું કે તેમણે ગોતીને માથા મૂક્યા હતા, એ માથા કેમ ફેરવ્યા? પુરુષોત્તમભાઈ મારા મિત્ર છે. જો પુરુષોત્તમભાઈ મોટું માથું હતું તો તેમના વતન અમરેલી લડાવવા હતા ને. ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ હતી કે માથું વધેરાઈ જશે, એટલે રાજકોટ મોકલ્યું. ધન્યવાદ. જય હિન્દ.